સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ 18 પાપથાનક વિશે વિચાર. 18 પાપથાનક અંગે કેમ વિચાર કરવા એમ કોઈ જિજ્ઞાસુએ પૂજ્ય બ્રહ્મચારીજીને પૂછાયું. બ્રહ્મચારીજીએ તેનો જવાબ પત્ર સુધારમાં આપ્યો કે 18 પાપથાનકની આલોચના અંગે નિરાતનો વખત દિવસે કે રાત્રે થોડો રાખવો અને સવારથી સાંજ સુધી કે સાંજથી સવાર સુધી જે પ્રવૃત્તિ થઈ હોય તે ઉપર દ્રષ્ટિ ફેરવી જવી. જેમ કે પહેલે પ્રાણાતિપાત, આજે મારી બેદરકારી બેપરવાહીથી કોઈ જીવના પ્રાણ છૂટ્યા. મન વચન કાયાથી કરાવવા કે અનુવદવા વડે મારાથી એવી પ્રવૃત્તિ થઈ ગઈ કે બીજા જીવોના પ્રાણ જાય. એમ પોતે જ પોતાને પ્રશ્ન પૂછી જવાબ મેળવવાનો છે. પૃથ્વીકાયના જીવોને હણ્યા કે હણાવ્યા કે હણતા પ્રત્યે અનુમોદન આપ્યું તે જ મુજબ કાચું પાણી કે સચિત પાણી, અગ્નિ, વાયુ, પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાયના જીવોના ગુનામાં હું આવ્યો. આવું પ્રવર્તન કરવું જ પડતું હોય તો તેમાંથી ઘટાડો થાય એવું હતું, અટકાવી શકાય એવું હતું કે ઓછું કરી શકાય એવું હતું. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિયવાળા પ્રાણીઓ કે મનુષ્ય સુધીમાં કોઈ પ્રત્યે ક્રૂરતાથી વર્તાયું છે અને તેમ ન કર્યું હોત તો ચાલત કે કેમ? આજે ભૂલ થઈ, હવે પછીથી તે બાબતની કાળજી રાખી વર્તવું, આ ઉપયોગ રાખવા દ્રઢ નિર્ધાર લઈ તે ટકાવવા જાગ્રત રહેવાનું છે. બીજું પાપસ્થાનક મૃષાવાદ. જેની સાથે આજે બોલવું થયું તેમાં જૂઠ, મશ્કરી કે છેતરવા માટે બોલાયું છે. ખરું સત્ય કે પરમાર્થ સત્ય શું છે તે સમજીને મારે બોલવાની ભાવના છે તો હવે તે ભાવના કેમ પાર પડે? મારે કેવી સંભાળ લેવી ઘટે? વગેરે વિચારો આ મૃષાવાદ નામના બીજા પાપસ્થાનક અંગે વિચાર કરવાના છે. ત્રીજું, ચોરી કહેવાય તેવું પ્રવર્તન મેં કર્યું છે, કરાવડાવ્યું છે, કરતા પ્રત્યે અનુમોદન આપ્યું છે તેવું બન્યું હોય તો તે વિના ચાલત કે નહીં એનો વિચાર કરવો અને હવે કેમ કરવું એનો નિર્ધાર લેવો. ચોથું, મૈથુન. મન વચન કાયાથી બ્રહ્મચર્ય વ્રત પાળવામાં મને નડે છે શું? મારી વૃત્તિ કેવા ભાવમાં ઢળી જાય છે? તેમાં મને હજુ મીઠાશ કેમ જણાય છે? વૈરાગ્ય અને સંયમ વિશે વૃત્તિ રોકાય તેવું આજે કંઈ વાંચન થયું? વિષયની તુચ્છતા લાગે તેવા મેં વિચારો કર્યા. 9 વાળથી બ્રહ્મચર્ય વ્રતની રક્ષા કરવા ગોપાલદેવે બોધ્યું છે. તેમાં મારે કેટલા દોષ થયા? તેવા દોષો દૂર થઈ શકે તેમ હતા કે નહીં? પ્રમાદ કે મોહ વિશે આત્મહિતમાં બેદરકારી રહે તે હવે ટળે કેમ? વગેરે વિચારોથી આત્મનિરીક્ષણ કરવું. 5મું, પરિગ્રહ. બધું જોઈએ છે, હજુ જોઈએ છે તો આ ઈચ્છાઓ ક્યારે જશે? લોભને વશ થઈ જીવને આજે ક્લેશિત કર્યો. વધારે મૂર્છા કયા વિષયમાં છે? દિવસે મારી મમતા ઘર, કુટુંબ, ધન, સંપત્તિ આદિ ઉપરની ઓછી થાય છે કે વધે છે? બિનજરૂરિયાતની વિલાસની વસ્તુઓ વધે છે કે ઘટે છે? 6, ક્રોધ. બીજા ઉપર ક્રોધ કર્યો કે ક્રોધ થઈ ગયો છે? કોઈના કહેવાથી મને ખોટું લાગ્યું કે રીસ ચડી છે? વેર વિરોધ વગેરેના વિચાર જોઈ જવા અને દ્વેષ ઘટાડતા છેવટે તદ્દન ટાળવા એ બોધ છે. 7, માન. પોતાની પ્રશંસા થાય તેવું બોલવું, તેવું મનથી પણ ઈચ્છવું બન્યું. પોતાને મોટા માની બીજાને અપમાન દીધું. વિનયમાં કંઈ ખામી આવી? વ્યવહાર અને પરમાર્થ આ અંગે લક્ષ્ય રાખી વિચારવાનો બોધ છે. 8, માયા. કોઈને છેતરવા માટે મેં વર્તન કર્યું. ઉપરથી રાજી રાખી માયા કપટ કરી અંગત સ્વાર્થ શોધવાનું કાંઈ મેં પ્રવર્તન કર્યું. એ ન કરત તો ચાલત કે નહીં? 9, લોભ. પરિગ્રહમાં પ્રાપ્ત વસ્તુમાં મમતા છે અને લોભમાં નવી ઈચ્છાઓ ઊભી થાય અને તે નવી વસ્તુ મેળવવાની ઈચ્છા ઊભી થાય તે તપાસી જવાનો અહીં બોધ છે. 10, રાગ. જેના પ્રત્યે રાગ છે તેમાં વૃદ્ધિ થાય છે, તેમાં કંઈ ઓછું થઈ શકે એમ છે? રાગ ઓછો કરવો છે એવો લક્ષ્ય રહે છે? વગેરે વિચારવું. 11, દ્વેષ. દ્વેષ અંગે પણ તેમજ દ્વેષ ઓછો કરતાં ક્ષીણ કરવાનો છે. રાગ નથી ત્યાં દ્વેષ નથી, આ તો અખંડ સિદ્ધાંત છે, પણ આ સિદ્ધાંત આત્મસાત થાય તો રાગ દ્વેષ ટળે. 12, કલહ થાય એવું કાંઈ બન્યું? પોતાને અને બીજાને અશાંતિનું નિમિત્ત ન બનવા નક્કી કરવાનું છે. 13, અભ્યાખાન. કોઈને આલ ચડાવવા જેવું વર્તન આજે મારાથી થયું.
14 પેશુન્ય, કોઈની નિંદા તેની ગેરહાજરીમાં થઈ ગઈ, ચાડી ચુગલી કરી. 15 રતિ અરતિ ભાવો દિવસમાં ડગલે ને પગલે થયા કરે છે, તે હવે ક્યાં ક્યાં થાય છે, કેવા કેવા સંજોગોમાં થાય છે તે વિચારી સમભાવ સેવવા તકેદારી રાખવાની છે. 16 પર પરિવાર, બીજાનું હલકું બોલવું થયું છે, તેની ગેરહાજરીમાં તેની નિંદા થઈ છે, પણ પર નિંદા તો સબળ પાપ છે. આ દોષ નીકળે એમ છે કે નહીં? 17 માયામૃષાવાદ, માયાથી જૂઠું બોલાયું છે, અંગત સ્વાર્થ સાધવા આ મુજબનું વર્તન મારાથી થયું છે. 18 મિથ્યાત્વ શલ્ય, આત્માને વિપરીતપણે માની લેવા જેવું કે કુસંગથી મારી ધર્મશ્રદ્ધા ઘટે તેવું આજે કંઈ બન્યું. મારી શ્રદ્ધા ઘટાડે, મિથ્યાત્વ વધારે એવો સંગ મેં કર્યો, એવો સંગ થઈ ગયો, એ સંગથી દૂર રહેવાનું ઠેરવ્યું. આ 18 પાપસ્થાનો અંગે ફરી ફરી વિચારી અંતરાવલોકન કરતાં પોતે ગુનેગાર છે એમ જણાય અને ગુનાથી પાછા હટવા પ્રયત્ન કરે. સમાધિપૂર્વક શાંત ચિત્તે ક્ષમાપના બોલી શાંતિથી ભાવોથી બધો સંસાર વ્યાપાર છોડવા. આહાર પાણીને ઉપધી એટલે અન્ન જળ વગેરે, અને ઉપધી એટલે સર્વે વસ્તુઓ, ઘર માલ મિલકત સોનું ઘરેણાં વગેરે બધું છોડવા નિર્ધાર લઈ 18 પાપસ્થાનકોની આલોચના કરવાની છે. આ 18 પાપસ્થાનકો જેમ બને તેમ ઓછા કરી ન જ સેવાય નિર્ધાર લઈ શયન કરવું. આહાર પાડીને ઉપધી, પચકું પાપ 18, મરી જાવ તો જાવ જીવા, જીવ તો આગાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ